આ નંબર થિયરી, આ નંબર થિયરીએ 1 + 3, 1 is a number, triangular number, 3 is a triangular number, 1 + 3 is equal to 4. એને 4 ને એનું સ્ક્વેર રૂટ હોય. 3 + 6, 3 and 6 both are the triangular number. 3 + 6 is equal to 9. 9 is a square number. એને એનું 3 રૂટ હોય, સ્ક્વેર રૂટ. એવું ઇન્ફિનિટ સિરીઝ છે. અને શંકરદાનજી દેથા લીંબડી એ ડુંગરનો દુઓ એ કે સમજવું ને સમજાવવા, સમજણો માણસ હોય એને સમજાવવા અને દેવું દુર્જનને જ્ઞાન એ તો ભેડા કરીને ભટકાડવા જાણે ડુંગર શંકર. આવો દુઓ પોતાની પરંપરાના બેઝ ટ્રાયેંગ્યુલરથી રચાતો સ્ક્વેર. અને શંકરદાનજી દેતા એ જામલખપત પાઠશાળાના વિદ્યાર્થી. માપે ને જોડાવો રે રૂડા હોરિઝોને. મારો ભત્રીજો 2 વાર ઊભો થયો. મને એમ થયું હવે હું તમને APJ અબ્દુલ કલામ રાજકોટ આવેલા, નાના નાના છોકરાઓને બધાને શિક્ષકોએ ઊભા રાખેલા. તે 4 કલાક ઊભા હતા ને કલામ સાહેબ આવ્યા. તેથી કલામ સાહેબ રાષ્ટ્રપતિ, પણ માળો શિક્ષક ને એટલે શિક્ષકોને કીધું કે આ કોઈને તમે ફ્રેશ થવા જવા નથી દેતા, 4 કલાક સુધી આમાં ઠટાડ્યા. દીર્ઘસૂત્રતાનું ગીતામાં મનાઈ કરી છે. હું હવે ઝડપથી મારા વક્તવ્યના પાઠના પૂર્ણાહુતિ તરફના 2 અંતરાઓ જ બાકી રહ્યા. માપે ને જોડામો ને રૂડા હોરિઝોને ધમડા બાલા વાલા. એને ચટકતી, હવે જો અંદર બેઠો છે, લાશ છે, એને ચટકતી હું ચાલ રે ચલાવું મારા વાલા રે 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 મારું રે પીજડીયું. હવે ઉતાવળે હાલો, મને મોડું થાય છે. એમ અંદર કાસડી માથે બેઠો બેઠો કાકો બોલે અને તમને એમના થડકારા સંભળાતા હોય. હવે હું તો ચટક, એને હું ચટકતી એ જ ચાલ રે ચલાવું. કારણ કે મેં મારામાં હળ પડે એવું કોઈ કામ નથી કર્યું. એટલી જુવાનિયાઓને મને પ્રેમથી, ઝડપથી, હેતથી અગ્નિએ પોગાડી દેવાનો, ભવ્ય મોજ લેવાના. એને ચટકતી હું ચાલ રે ચલાવું મારા વાલા રે 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 મારું રે પિંજરિયું. ઈ માધવપુરમાં અમે મથુરા નગરમાં. હવે કોક હવે લડા જોડતો એને મળવા જાય રે. પણ જવાય ખરું? અહીંયા સૌરાષ્ટ્ર આવીને ઉભું રહ્યું. અહીંયા સુધી વિશ્વ આખામાં વિધિ છે. અહીંયા સુધીની વિધિ તો દરેક ધર્મમાં જુદા જુદા રૂપમાં બધે છે. હમ અલગ કહા હૈ? આપણા પ્રદેશની સ્પષ્ટ આઈડેન્ટિટી ક્યાં ઊભી છે? હવે આવી આ 3 સ્ટેપ જગત આખામાં હરખાય. એ તો જાણે 3 વિહામાં બધી દુનિયા આખીમાં હરખા છે કે કોઈ પણ માણસ દેવ થાય એટલે એને પળિયામાં, પળિયામાંથી પછી ગામના ચાપે ને ગામને ચાપેથી પછી દાટવું હોય કે બાળવું હોય, સમજાન ભેળો. આ 3 પગલા તો જગત આખામાં સરખા છે. પછી ક્રિશ્ચન હોય તો ભલે, હિન્દુ હોય તો ભલે, મુસ્લિમ હોય તો ભલે, જાપાની હોય તો ભલે, ચાઇની હોય તો ભલે. હમ કહા હૈ? શું કરવું છે આ જગતમાં જીવવા માટે? તમને જનરેશન ટુ જનરેશન ટુ જનરેશન ટુ જનરેશન જો તમારા નામને જીવાડવું હોય તો જગતથી એકાદા તત્વમાં જુદા પડવું પડશે, પડવું પડશે, પડવું પડશે. વિધાઉટ આઈડેન્ટિફિકેશન ઓફ યોર્સ. આ જગત ઉપર માખી એટલે જીવે છે કે એ બધાથી ભિન્ન અને ભવ્ય છે. આ ઢેઢગુરડી એટલે જીવે છે. કદાચ એને દવાઓથી માર નાખશે ને તો ડાયનેસોર થાય છે. મરશે નહીં, ઉધઈ જાય નહીં, એ તો રહેવાની. અને ઓલા DDT વાળાએ મચ્છર મારવાની DDT છાપી તો મચ્છર એમાં જન્મા, પ્રૂફ થઈ ગયા. પછી એને મારવા હાયર દવા કરી, એ વળી એમાં જન્મા. મરદ લણે રણ માય જરદ શ્રી ટોપ ઝળક કે બાકા જીક બોલીને કેટલાક છોકરા એમાં યુદ્ધમાં, ચાલુ યુદ્ધમાં જન્મા. એ છોકરાને પછી DDT અસર નહોતી કરતી. હવે પરિસ્થિતિ એ આવી છે, ઘરમાં DDT છાંટે એટલે આખા ઘરને બારે કાઢવું પડે, નકર તમે મરી જાઓ. બોલો,
પણ ઈ ન જાય. કા એની સ્પેસી એના પોતાનું હોવાપણું એને અદ્ભુત રીતે પ્રૂફ કર્યો છે. એટલે આ ભજનમાં, આ પ્રભાતિયામાં આપણા પ્રદેશનું સ્પેસિફિકેશન એમાં આવ્યું. હા હરિયાણા રૂચાંગ મે ઓલા પિયરીએ કીજીએ વાલા. મારા બાપે જેદી મને ઈ પાદરથી વળાવીને હું આ પૃથ્વીલોક માથે જેદી આવી, લગ્નની ભાષામાં વાત કરે છે, આખું મૃત્યુ બોલો. દીકરીના વળામણાની વાત કરે છે માળી, દીકરી વાલના દરિયાની વાત કરે છે. જેથી વળાવી મને અહીંયાથી હરીએ, તેથી એમ કીધું હતું, બેટા મારું નામ રાખીને આવજે, નકર આ દરવાજા નહીં ખોલે. હા અહીંયા હાહરિયાના રૂછા, અહીંયા મેં મારાથી વડીલને રિસ્પેક્ટ ના આપ્યું, મારાથી નાના હારે હેત ન કર્યું, મેં મારી દેરાણીને, મેં મારી જેઠાણીને એના જોઈએ એ સાચા સન્માન ન કર્યા, જેને સેવાની જરૂર હતી એવા હાહરાની ટાણે ટાળી ન પીરી. તો મારા બાપને કોઈ મારું નામ નહીં કહે, તમારી દીકરી બહુ હારી એમ કોઈ નહીં કહે. બેન નામનો રાજા એને પોતાના દીકરાને કીધું કે મારું નામ રાખજે, મેં તો સમાજ માટે બહુ અત્યાચાર કર્યા. થોડા ઝડપથી પાણી દીધું, બાપુ પાણી પી ગયો, કર નાખીશ. બાપુ પાણી દીધે પડું, બાપુ એમ થયું કે માએ તો મારું વચન પ્રતિજ્ઞા લીધી, પાણી પાયું, મરી ગયું. ઓલા બીજે દી ધોકો ચાલુ કર્યો. જગતે કીધું આથી કરતાનો બાપ બહુ સારો હતો, પોતાના બાપથી વધુ ધોકા માર્યા, એટલે એનો બાપ એનાથી સારો લઈ ગયો. આપણે નથી કહેતા આના કરતા દરબારું બહુ હારતા, લોકશાહી કરતા. આપણે અટાણે કહીએ છીએ હા ઈ દુનિયા કરતા, ઈ કળિયુગ કરતા તો આ સતયુગ બહુ સારો છે. કા આપણી ભાયલું નથી તો એ કહી છે, એની અનુભૂતિ જ નથી. આપણે હવે કેવા જડ થઈ રહ્યા છીએ કે જે અનુભૂતિના સત્વો હોય એ આપણે ધીરે ધીરે ખોવાઈ જાય છે. એટલે આ જગાડવા, આ ધમરાળવા, આ ફફડાવવા જરૂરી છે. આ શબ્દો, આ સ્વરોને. હા હરિયાણા રામકૃષ્ણ પરમહંસને માં શારદામણી બોલ્યા હતા, કેન્સર છે, તમે માને કેમ મટાડી દઈએ? પરમહંસ બોલ્યો, મારી કને ઘણા મૂકવા આવ્યા ને, અને મેં કીધું હતું કાંઈ વાંધો નહીં, માતાજી માતાજી મટી જશે. મટી ગયું તો માં હસતી હતી. શારદામણી માં કે કેમ માતાજી હસતા હતા? એ કે મેં ઓલો અહંકારનો ખોખારો ખાધો ને તો મારા ગળામાં એ ભાઈનું કેન્સર દઈ દીધું, જામીન પડ્યો નું. હવે હું એને કહી ન શકું. આ પરમહંસ विवेकानंद कब होता है? परमहंस आंख બંધ કરીને કાકા કાલરકર લખે છે, મેં ભારતીય સંગ્રામના બધા જ્યોતિધરોને રૂબરૂ જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, હવાદ લીધો છે, સાંભળ્યા છે, સંભળાવ્યું છે. માં ખૂબ આગલા જ્યોતિધરોના ઇતિહાસો મેં વાંચ્યા છે, પણ આંખ બંધ કરું અને ભારતના નવનિર્માણમાં ફાળો કોનો, એટલે મને બે જણા સિવાય કોઈ નથી દેખાતું. એમાં એક રામકૃષ્ણ પરમહંસ અને બીજો વિવેકાનંદ. આ કાકા કાલલકરના શબ્દ છે કે આના સિવાય આખી ભારતીય ઇતિહાસમાં મને કોઈ નથી દેખાતું કે જેને ભારતને એ જે રાષ્ટ્ર તરીકે ઘડ્યું હોય. એક ભક્તિથી આખા રાષ્ટ્રને ભેળું કરી દીધું, અને કે હે વિરાટ બાળક જાગ, લલકાર કે હું ભગવતી ભારતીનો બાળક છું, આવો ઠોસ ફોર્સ એ વિવેકાનંદે આપણે આપ્યો, જેને કારણે આપણે એક રાષ્ટ્રની ભાવનામાં જીવતા શીખ્યા. આપણું રાષ્ટ્ર જુદું જુદું હતું, રાજસ્થાન એક જુદું રાષ્ટ્ર હતું, ગુજરાત એક જુદું રાષ્ટ્ર હતું, કાશ્મીર કંઈક ત્રીજું હતું. એમાં નેશનલ સ્પિરિટ ઓનલી વોઝ ગિવન બાય આ બે ગુરુ અને શિષ્ય જે અદભુત કાકા કાલરકર લખે. સ્પષ્ટ શબ્દમાં આંખ બંધ કરો આ બે જ જણા મને ભારતના ઘડવૈયા દેખાય છે, બાકી બધાએ એના સપના સાચા કર્યા છે. માળવાથી આવ્યું છે, માળ લેતા સત્ય સુના રહા હું મેં. એક દી અને બરાબર કહું બસડું થાય એટલે પિંગળસી પાયક ઉભો થઈ જાય કે શું થયું? કે ભાઈ જાંબુડામાં હું અહીં આવ્યો છું, જસવંતનું એના બાપુને કહેતો આવું ને પેલો નરસંગનું કહેતો આવું ને એમ કહીને બહાર નીકળી ચાપા માતાજીને મંદિર દર્શન કરતો આવું એમ કરીને ઊભા થઈ જાય. પછી બીજું ગામ આવે, પારેવાળા આવ્યું તો ઊભા વિહોતના ડુંગરે જાય દર્શન કરતો આવું, ઓલું છે ને અહીંયા ઓલો હોયાનો છોકરો છે ને બાપને કહેતો આવું એમ કહીને પિંગળસીભાઈ ડાયરા વચ્ચે કહું બહુ શરૂ થાય એટલે ઊભા થાય. ડાયરાએ કીધું માતાજીને હોનલને આ લખ્યું નથી,
શું કામ આવું લખે કોઈ? પોતાના પગમાં કુવાડા મારવાની કથા કોઈ કરતા છે કે બરોબર કહુંબો થાય છે ને પિંગલસિંહભાઈ ઊભા થાય છે, એને આ નથી ગમતું. એટલે મેં કીધું ભાઈ નહીં, એ તો એના બોર્ડિંગના ગૃહપતિ છે, એના વિદ્યાર્થીઓના નાના મોટા કામ હાટું થાય, બાળકોના સમાચાર એના માવતરને દેવા હાટું જે ગામમાં આવ્યા હોય એને જાય. એ કે ના માડે, પૂછજો આ વખતે. અને બરોબર કહુંબો થયો અને ત્યાં પિંગલસિંહભાઈ ઊભા. હોનલે કીધું, હે ભાઈ તમને કહુંબો નથી ગમતો? ના માડી, હું રોકનારો કોણ? ભણેલો કેવું જાગતો હોય. હતવાદી જે નક્કી કરી લીધું સમાજને પોતાનું જીવન અર્પણ કરી દેવું, એ કોઈને દુઃખી જ કરવા ન માંગે. અને જીભથી ડામ તો દેવા જ ન ગમે. નારે ના મળે. હું આમાં મારાથી ઘણા વડીલો છે, હું આપને બધાને રોકનારો કોણ? એમ મારી ઉંમર કઈ એવી નથી હું ખીજાઉં. હું તમારો સાહેબ નથી, મોનિટર નથી. નહીં તો પછી તમે બરોબર કહું બાટાણા જ ઉપાતા હો છો. વળી હોનલ બોલી, હાચું કયો ભાઈ શું છે? હાચું કયો ભાઈ શું છે? તા તો સતમ ઉચ્ચરવાનું તપ કરવાનું ગઈ ચારણનું કર્મ હતું. ફડાક ઊભો થયો, જેમ નાગ ફોફાડ કરતો ઊભો થઈ જાય, પોછડી ફટકારતો ઊભો થાય, એમ હામો આવ્યા. માડી મારે બોર્ડિંગ હલાવી, હું અહીંયા બેઠો હોઉં ને તો કોઈક છોકરા બોર્ડિંગમાં મારી સામે કહુંબો કરશે અને હું ખીજાઈશ ને તો કહેશે તમે પીતા હતા, હું તો ભલે અહીંયા બેઠો હતો. એટલે ઊભો થઈ જાવ. અને આઈ હોનલે કહુંબો ઢોળી નાખ્યો બાપુ, કે કોઈ દી ચાણ સમાજે મારે કહુંબાની તાણ ન કરવી. આઈ માએ તેથી કહુંબો ઢોળી નાખ્યો કે ભાઈ હવે મને કોઈએ તાણ આ ચીજની ન કરવી. વિદ્યાર્થીઓનું બાળકોમાંથી આટલી બધી એની અસર થાય છે અને એ જ એની સામે રૂપાંતર કરીને ઉભા રહે, પછી તેને બાવડું ન ચાલી શકે. આ હા હરિયાણા રામકૃષ્ણ પરમહંસ કહે છે કે મેં નીચે માને અહંકાર મારી માથે લીધા, ઉપર મને આવવા ન દે. અહીંયાથી કોઈએ મને હારો માણસ નથી કીધો. બેઠો બેઠો ખાય છે. માતાજીનું મંદિર છે ને, નાટના રોટલા જડી જાય એટલે હાલે. એનું ભગવાનના બે ચાર નામ લઈએ, બીજું શું. આ તો રામકૃષ્ણ પરમહંસના પગલા ગળે એવું જગત છે. અને जगत कभी झूठ नहीं होता, इसकी अनुभूतियां उनके पास होती है. એને જે ફીલ થાય છે એ બોલે છે. એટલે મૂળદાસ અમરેલીમાં બોલેલો ઓલા ફકીરને, ફકીરે કીધું ક્યું મૂળદાસ ये क्या बात है गधे पे सवारी? तो कि उनको जो लगा वो किया. પબ્લિક ને એમ લાગ્યું હું ગધડા જોગું છું, મને ગધડે બેડ્યો. આ પબ્લિક ને એમ થાય કે હું હાથી જોગું છું, હાથી બેડ છે. આનું કઈ નક્કી નહીં બિચારાનું, એનો વાંક શું? એને તો હું જેવો લાગ્યો એવું કર્યું. થોડાક વખત પછી ખબર પડી કે મૂળદાસ આમ છે. એટલે એ જ મૂળદાસને હાથીની અંબાડીએ એ જ અમરેલીની પ્રજાએ બેહાડ્યો. ગાયકવાડનું અમરેલી તો એ ગાયકવાડનું ન કહેવાનું, લેવા કડવાનું અમરેલી તો લેવા કડવાનું ન કહેવાનું, કાઠીઓનું અમરેલી તો એ કાઠીઓનું ન કહેવાનું. મહાત્મા ઈશ્વરદાસની વખતે ઈ સરબૈજાનું અમરેલી, પણ અંતે અમરેલી તો મૂળદાસનું કહેવાનું, મૂળદાસનું કહેવાનું, મૂળદાસ. એમ ભાઈ સિલેક્શન કે મોતી કાઢે હાથમાં કે મૂળદાસનું છે શું? છે શું મૂળદાસ પાસે? ભજન ક્યું? વટાવડા બાપા વાટમાં, વાહ સાહેબ વાહ. એને એનું ભજનનું આપણે તો આને જો અટાણા બોલ્યા નોટ ને તો મારા મનમાં નક્કી થાય કે આ ડાયા છે, દોઢ ડાયા નથી. દોઢ ડાયો તો મારો માથે ઊભો થાય. એક બીજું છે એને, અને એ ભજન બહુ ડેન્જર છે. મૂળ રે ભગતીનો ભેદ જાણે નજીને રે. આ કડી મારી નાખે છે. હું એ મૂળદાસ છું, મને ભક્તિની કાંઈ ખબર નથી. બધા અટાણે એમ ઠોકે બોલો ફલાણી ગીતાની મને ખબર છે, સંસ્કૃતના શ્લોકની ફલાણી ખબર છે, ગીતાના 5મા અધ્યાયમાં છે, એવું ઠોક. મૂળ રે ભક્તિનો ભેદ જાણે નહીં રે, બેઠો બેઠો માંડે તારા જાપ, મન સમજાવીને. મન સમજતું જ નથી અને હું એને સમજાવીને તારા જાપ પકડાવું છું. પણ મને ભક્તિ કેમ કહેવાય એની ખબર નથી.
મૂળ રે ભગતીનો ભેદ જાણે નહીં ને રે રે બેઠો બેઠો માંડે તારા જાપ મન સમજાવીને જેને મનવરે જાણે રે અમે હારા કામ કર્યું ને રે ઉલટા પડ્યા રે બધાય માપ મન સમજાવીના અગમની ગમની નરને ખબરું પડે નહીં ને મહાસત ગાવે મૂળદાસ મન સમજાવીને પછી એમાં ઇન્દ્ર રાજાએ કર્યા જેને તમે પગો પડો છો એ બધાએ પાપ કર્યા છે એવી કડ્યું આવે એટલે તમે કંઈક નાનું મોટું થઈ ગયું હોય ને તો ભાઈ તો થાય મૂળદાસ કહેતા હતા કૃષ્ણથી થઈ ગયું તમને આપઘાત કરવાનું મન ન થાય અને મરવા ન દે એ સંત છે મારો એ તો મહાદેવના ખોપરા કાઢી અને બાળકને બચાવે એ દીકરી બોલી અને એમ બોલ્યો પણ અરે હોય કાંઈ હરિના દીધેલા બાળકને બેટા પાપ ન કહીએ આ મૂળદાસ બોલ્યો કે સાહેબ આપ અમરીલના છો એટલે નથી કર્યું વા એ બોલ્યો કે બેટા હરિનું દીધેલું કેટલા તપ કરે તઈ માણસનું વાંજિયા મેણું ભાંગે છે બટું બોલમાં તું એને કેવું કોની કુવામાં તે ઉભી છે દીકરી મૂંઝાવા ન દેવા આટું માળું પણ બાપુ હું નામ કે ન દઉં અરે મૂળું નું દેજે મૂળના નામનું જરૂર શું છે બસ ભલા મન માને હાડાપ કરતી એટલે એને કહે છે હા હરિયાણા રૂઈટા એ જમે પિયરીએ કી જઈએ અહીંયા કોઈનું ભલપ ન લીધી અહીંયા કોઈ હોકારો ન દીધો અહીંયા કોઈ આપણો હત ન હાયદું આપણા અંદર ભીતરમાં કોકે વાહ શાબાશ